ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिहि त्तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल हसन इब्न अली अलैहिस्सलाम ला बल फ़िया इज़्ज़तुन क़ाल अल्लाहु तआला अल इज़्ज़तु लिल्लाहि व लिरसूलिहि व लिल मुमिनीन। सल्लल्लाहु अलैहि मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम ब्रदरान अज़ीज़, सर्वप्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાત की खिदमतમાં हज़रत इमाम हसन अलैहिस्सलाम ની શહાદતની તાज़િયતને તસ્લીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, આપણા શાહીન ભાઈની તબિયત ખરાબ છે, હોસ્પિટલમાં એડમિટ છે, એનું ઓપરેશન એક ફેરે થઈ ગયું છે, પાછું થવાનું છે। તેમની શફા માટે આપણે મળીને પ્રણ કરીએ। અમે યુઝિબુલ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। अम्मा युजीबुल मुस्तरा इज़ा दआहु व यक्शिफु सूअ। अम्मा युजीबुल मुस्तरा इज़ा दआहु व यक्शिफु सूअ। अम्मा युजीबुल मुस्तरा इज़ा दआहु व यक्शिफु सूअ। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम ब्रदरान अज़ीज़, जे इमामनी शहादतની તારીખ છે, મારી આદતમાં છે કે જે ઇમામ જે માસૂમની શહાદત યા વિલાદત હોય આ લોકોનો મેસેજ પહોંચાડવાની કોશિશ કરતા રહું છું મારી મજાલિસોમાં। તો આજે ઇમામે હસનનો મોટો મેસેજ છે જે હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું। એક માણસ આવીને ઇમામે હસનને કહે છે કે મૌલા ફીક અઝમતુન, તમારા અંદર બહુ જ મોટી અઝમત છે, તમારા અંદર અઝમત છે, એટલે તમારી એટલા માટે તમારો રૂઆબ છે, તમારો દબદબો છે। ફીક અઝમતુન, તમારા અંદર અઝમત છે અલ્લાહ તરફથી। તો એના જવાબમાં ઇમામ હસન કહે છે કે લા બલ ફીયા ઇઝ્ઝતુન। ઇમામ હસન કહે છે ના, અઝમત નથી મારા અંદર જે છે ને ઇઝ્ઝત છે। આ ઇઝ્ઝતના લીધે અઝમત આવી ગઈ છે। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। અહીંયા જે છે ને બે વસ્તુમાં કનેક્શન થઈ ગયો, ઇઝ્ઝતમાં અને શું અઝમતમાં। કે છે આ બહુ અઝીમ ઇન્સાન છે, આ બહુ અઝમત વાળા છે, આ બહુ ફજીલત વાળા છે। અઝમત અને ફજીલત ઇઝ્ઝત થી અલગ નથી। અગર ઇઝ્ઝત થી અલગ કરવામાં આવે તો એ અઝમત નથી, એ કોઈ બીજી વસ્તુ છે। તો અઝીઝો, હું તમારી સમક્ષ જે છે ને આ હદીસના અનુસંધાનમાં તમારી સમક્ષ હું ચર્ચા કરવા માંગુ છું। ઇમામ હસન કહે છે બલ ફિયા ઇઝ્ઝતુન, બલ્કી મારા અંદર ઇઝ્ઝત છે, એટલા માટે કાલ અલ્લાહ તાલા, ઇમામ હસન કહે છે એટલા માટે અલ્લાહે ફરમાવે છે કુરાન મજીદમાં कि अल इज्जतु लिल्लाहि व लिरसूलिहि व लिल मुमिनीन। इज्जत अल्लाह पासे छे અને એના રસૂલ પાસે છે અને અમુક મુમિનીન પાસે છે। એમ નથી બોલ્યા ઇમામ હસન, યા કુરાનની આયત એમ નથી કહેતી कि अल अज़मतु लिल्लाहि व लिरसूलिहि व लिल मुमिनीन। अज़मत अल्लाह પાસે છે અને રસૂલ પાસે છે અને અમુક મુમિન પાસે છે અઝમત। पर कुरान में एम कहेवामां આવ્યો છે कि अल इज्जतु लिल्लाहि, इज्जत अल्लाह पासे छे અને રસૂલ પાસે છે અને અમુક મુમિન પાસે છે। એના લીધે अल्लाह पासे भी अजमत छे, रसूल पासे भी अजमत छे અને અમુક મુમિન પાસે भी अजमत छे। સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ। अल्लाहुम्मा सल्लि अला
હવે આ મેસેજને એક્સપ્લેન કરવા માટે વધારે મેસેજ સારી રીતે જવાનિયાના અને બચ્ચાઓના મગજમાં પકડવા માટે એક મુકદ્દમા બયાન કરવાની જરૂરત સમજુ છું. બે વસ્તુ છે આપણા ધર્મમાં. એક વસ્તુનું નામ છે ફિતરત અને એક વસ્તુનું નામ છે આદત. આદત અને ફિતરતમાં ફેર છે. આદતમાં જે છે ને સૌની અલગ અલગ આદત છે. કોઈની આદત છે બીડી ફૂંકવાની, બીડી ફૂંકે છે. કોઈની આદત છે દાખલા તરીકે કઈ પીવાનું ઠંડો યા કઈ કાફી યા ચાય પીતા હોય છે. કોઈની આદત છે શરાબ પીવાની, શરાબ પીતા હોય છે. કોઈની આદત છે દાખલા તરીકે કઈ બીજી વસ્તુની. સૌની પોતાની આદતમાં છે. પણ ફિતરત શું છે? ફિતરત દર એક ઇન્સાનના અંદર હોય. એમ નહીં કે એક વસ્તુ મારા અંદર હોય જે ફિતરત તરફથી હોય અને ફિતરતમાં હોય અને બીજા ઇન્સાનમાં ના હોય. એ મુમકિન નથી. એટલે આદત અને ફિતરત જે છે ને માણસોને ચેન્જ કરવાથી ચેન્જ નથી થતી. જગ્યા બદલવાથી ઈ ફિતરત નહીં બદલે અને જમાના બદલવાથી ફિતરત નહીં બદલે. દાખલા તરીકે ભૂખ ઇન્સાનની ફિતરતમાં છે. જે આદમના જમાનામાં ઇન્સાન હતા ઈ લોકોને બી ભૂખ લાગતી હતી. જે લોકો આજના જમાનાના ઇન્સાન છે એ લોકોને બી ભૂખ લાગે છે. અને જે ઈરાનમાં રહે છે આ લોકોને બી ભૂખ લાગે છે. જે અમેરિકામાં રહે છે આ લોકોને બી ભૂખ લાગે છે. ઇન્ડિયા વાળાને બી ભૂખ લાગે છે. તરસ ઇન્સાનની ફિતરતમાં છે. ઈ તરસ આદમના જમાનામાં જે ઇન્સાન હતા એ લોકોને બી તરસ લાગતી હતી અને આજનો જે જમાનામાં ઇન્સાન છે આ લોકોને બી તરસ લાગે છે. તો અજીઝો કેવા શું માંગુ છું આ સમજાવવા માટે એટલો આસાન કરીને સમજાવવા માંગુ છું કે બધાયના મગજમાં મેસેજ પૂકી જાય. તો અજીઝો ઈ ભૂખ અને પ્યાસ, ભૂખ અને તરસ ઈ સમજાવવા માટે ઈ ઇન્સાનની ફિતરતમાં છે, નેચરમાં છે. તો અજીઝો આ ઇજ્જત ઇન્સાનની ફિતરતમાંથી છે કે ઇન્સાનની આદતમાંથી છે? ઈ કનેક્શન દેવાનું. ઓલામાં કહે છે ઇજ્જત જે છે ને એક આવી વસ્તુનું નામ છે જે ઇન્સાનની આદતમાંથી નથી, ઇન્સાનની ફિતરતમાંથી છે. એટલે શું? એટલે દર ઇન્સાનને ઇજ્જત ખપે છે. હવે ઈ પૈસા વાળા હોય, ઈ ગરીબ હોય, ઈ ફકીર હોય, ઈ મર્દ હોય, ઈ औरत હોય, દર એકને રિસ્પેક્ટ ખપે છે, દર એકને ઇજ્જત ખપે છે. એટલા માટે આપણા બુઝુર્ગ માણસો કહેતા હોય છે કે જો માણસો ઇજ્જતનો ભૂખ્યા છે, પૈસા અને બીજી વસ્તુ એની જરૂરત નથી, તમે ઇજ્જત આપો તમારું કામ થઈ જશે. રિસ્પેક્ટ આપો તમારું કામ થઈ જશે. કોઈ સાથે તમને શું આપણે કઈ કામ હોય તો એટલે ઇજ્જત સાથે કરવાનું. તો તમે જો એને જલીલ કરો તો પછી પહેલી વાત તો જલીલ કરવું જે છે ને એ બરાબર નથી ઇસ્લામની નજરમાં. તમે કોઈને બેઇજ્જત નહીં કરી શકો, કોઈને જલીલ નહીં કરી શકો. બીજી વસ્તુ એ કે તમારો કામ બી નહીં થાય. તો અજીઝો ઇજ્જત ઇન્સાનની ફિતરતમાં છે એટલા માટે બધાયને ખપે છે ઇજ્જત. જેવી રીતે ભૂખ લાગે છે તો એને પછવાડે જાય છે, ખાવાનું જમવાનું ગોતે છે. જેવી રીતે તરસ લાગે તો પાણીને પછવાડે પાણી ગોતે છે. આવી રીતે દુનિયાનો જેટલો ઇન્સાન છે બધાય જે છે ને ઇજ્જતનો ભૂખ્યો છે. એટલા માટે ઇજ્જતનો પછવાડે જાય છે અને ઇજ્જત ગોતે છે. પણ મુશ્કેલી છે ઇજ્જત કેને કહેવામાં આવે છે, ઇજ્જતનો અર્થ શું છે, ઇજ્જતનો મફહૂમ શું છે, ઇજ્જતનો કન્સેપ્ટ શું છે, ઈ માણસોને ખબર નથી. એટલા માટે દુનિયાનો દર એક ઇન્સાન અલગ અલગ પોતાના મગજના હિસાબે અલગ અલગ ક્રાઇટેરિયા બનાવી લીધા છે. કોઈને એમ છે કે ઇજ્જત હુકુમતની ખુરશીમાં છે, કોઈ આમ વિચાર કરે છે ઇજ્જત પૈસા અને દોલતમાં છે, કોઈનો વિચાર ઈ છે કે ઇજ્જત ઇલ્મ અને ફનમાં છે, કોઈનો વિચાર ઈ છે કે ઇજ્જત જે છે ને મોટા કુટુંબમાં અને મોટા ખાનદાનમાં રહેવાથી છે, કોઈનો વિચાર ઈ છે કે જે ઇજ્જત જે છે ને હસબ અને નસબમાં છે. એટલે જાતનો ક્રાઇટેરિયા બનાવી રાખ્યા છે.
એટલા માટે કોઈ ઇજ્જતને ઇલ્મ અને ફનમાં ગોતે છે, કોઈ ઇજ્જતને જે છે ને હુકુમતની ખુરશીમાં ગોતે છે, કોઈ ઇજ્જતને માલ દૌલતમાં ગોતે છે, કોઈ ઇજ્જતને હસબ નસબમાં ગોતે છે. પણ એ અજીઝો, આ જેટલી વસ્તુ હું બયાન કર્યો ઈ કોઈ એક વસ્તુ ઇજ્જતનો સબબ અને વસીલો નહીં બની શકે. કેમ કે જેટલી વસ્તુ હું બયાન કર્યો હમણાં ઈધર એક વસ્તુ ફના થવાની છે અને ઇજ્જતનો તાલ્લુક આવી વસ્તુ સાથે છે કે જે બાકી રહેનાર છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇજ્જતનો તાલ્લુક આવી વસ્તુ સાથે છે જે બાકી રહેનાર છે. એટલા માટે યઝીદ પાસે શું ન હતો? યઝીદની હુકુમત મક્કામાં હતી, યઝીદની હુકુમત મદીનામાં હતી, યઝીદની હુકુમત ઇરાકમાં હતી, યઝીદની હુકુમત શામમાં હતી. એટલી મોટી હુકુમત હોવા છતાં આજ યઝીદ મુર્દાબાદનો નારા લગાવવામાં આવે છે અને હુસૈન પાસે કંઈ નહોતો, પણ હુસૈન પાસે ઇજ્જત હતી એટલા માટે આજ હુસૈન જિંદાબાદનો નારા લગાવવામાં આવે છે. સલવાત પઢીએ ઈ છે અજીઝો. તો અલગ અલગ ક્રાઇટેરિયા બનાવી રાખ્યા છે માણસો. એટલા માટે કહે છે કે ઇન્સાનને મોત આવે છે, ઇજ્જતને મોત નથી આવતી. શખ્સ મરે છે, શખ્સિયતને મોત નથી આવતી. પર્સનાલિટી જિંદા હોય છે, શખ્સિયત વ્યક્તિ જિંદા હોય છે. અજીઝો, તો જે માણસ ઇજ્જતને ગોતે છે તેમાં હુકુમતમાં તમને એક જે છે ને એક્ઝામ્પલ આપીને બાતને વધારે વાઝે કરવા માંગુ છું. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આગળ જમાનામાં બે એવા માણસ હતા, ઇજ્જતને હુકુમતમાં ગોતતા હતા. તમે નામ સાંભળ્યા હોય, સિકંદર બાદશાહ. એની હુકુમતમાં સૂરજ ડૂબતો નહોતો, એટલી મોટી હુકુમત હતી, એટલી મોટી હુકુમત હતી. અને એ હુકુમતમાં ઇજ્જત ગોતતો, કમજોર મુલ્ક ઉપર અટેક કરતો હતો, જેવી રીતે આજના જમાનામાં થાય છે. તમે જોતા રહો છો, ન્યૂઝમાં સાંભળતા રહો છો. તો સિકંદર જે છે ને એક કમજોર મુલ્ક ઉપર અટેક કરવા માંગ્યો. કમજોર મુલ્ક પાસે એટલો બધો અસલો નહોતો, એટલી મજબૂત ફૌજ નહોતી, આર્મી નહોતી. બાદશાહ બેચારા શું કરે? ઈ આર્મીને બોલાવે છે, ફૌજને બોલાવે છે, જે એની ફૌજ હતી. કહે છે તમને ખબર છે કે સિકંદર આપણા દેશ ઉપર અટેક કરવાના છે અને તમને ખબર છે કેટલી મોટી તાકાત છે એના પાસે અને કેટલો મોટો બાદશાહ છે. તો આપણે એના સાથે મુકાબલા નહીં કરી શકીએ કેમ કે એની તાકાત છે, મજબૂત છે. તો જ્યારે એ અટેક કરે ને તો બાદશાહ સમજાવે છે આર્મીને, કઈ બાજજો નહીં, તમે પરવારો, તમે સિલેન્ડર થઈ જાઓ. એટલે એ આવે અને કબજા કરી લે, કઈ લડવાની જરૂર નથી. એ જે છે અટેક કર્યો અને એનો જે આર્મી હતી કઈ મુકાબલા જ ના કરી, સિલેન્ડર થઈ ગયું. બધાને ગિરફતાર કરવામાં આવ્યો. સિકંદર બાદશાહને પકડ્યો, જે કમજોર દેશનો બાદશાહ હતો. એ બાદશાહ કહે છે સિકંદર, આ મુલ્ક તારો છે, હવે તું અહીંયાનો બાદશાહ થઈ ગયો છે અને હું તારો ગુલામ. હવે હું ચાહું છું કે એક જશ્ન તરીકે આપણે જશ્ન મનાવીને એક એલાન કરવામાં આવે કે હવે હું બાદશાહ નથી, સિકંદર અહીંયાનો બાદશાહ છે, એ બધું મુલ્ક એના હાથમાં આવી ગયો છે. તો હું તમારી ઇજ્જત ખાतिर માટે, રિસ્પેક્ટ માટે હું એક જશ્ન કરવા માંગુ છું અને પછી એમાં એલાન કરવામાં આવશે કે હવે તું બાદશાહ છે. ઓકે, જશ્ન થઈ ગયો. ખાવાનું જમવાનું નો ઇંતજામ હતો, જેવી રીતે દર જગ્યા હોય છે. હવે તો આદત થઈ ગઈ છે, જમવાનું ખાવાનું ન હોય તો પછી માણસો બી મજલિસમાં ઓછો નજર આવે. ખબર નથી મને ક્યાંથી મગજમાં ગળી ગયો છે કે અગર ન્યાઝ ન હોય, જમવાનું ન હોય, ખાવાનું ન હોય તો આપણે ઘરે રહી જાય, યુટ્યુબમાં મજલિસ સાંભળે, અને જમવાનું ખાવાનું હોય તો આપણે જાય. દર જગ્યાની વાત કરું છું, તમને કઈ ખરાબ ના લાગે, હું જનરલ વાત કરું છું, એમ નહીં કે શેતાંદરે જમા હું આખી દુનિયાની વાત કરું છું. દર જગ્યા એમ થઈ ગયો છે. હવે તમારા માટે સારો કાફી છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. મારી આદત નથી,
તમને ભાટા આપું, તમને જોશથી બોલવું, એક નાના છોકરાના જેમ તમને હડકાવું, તો ખાલી રિસ્પેક્ટ સાથે તમને કહેવા માંગુ છું મારો મેસેજ કે રિસ્પેક્ટ સાથે તમને તમારા સુધી મારો મેસેજ પૂકે. બહરહાલ તો કહેવાનો મતલબ એ છે કે ઈ જમવાનું જ્યારે થઈ ગયો તો હવે બાદશાહ હતો, સિકંદર હતો, એનો સ્પેશિયલ ઇંતજામ અને સગવડ કરવા માંગ્યો. સ્પેશિયલ અને બીજી જગ્યા દસ્તરખાન જે બિછાવવામાં આવ્યો અને પથારવામાં આવ્યો, બધું સિકંદર આવીને બેઠે છે. અમુક ઠામ હતો જે બંધ હતો. બાદશાહ અને સિકંદર બેઠે છે અને એ કહે છે બિસ્મિલ્લાહ. સિકંદર ઠામનો જે ઢકણા છે એને ખોલે છે તો એ જોવે છે કે આમાં જે છે હીરો છે, હીરો અને જવાહરાત. બીજો ઠામ ખોલે છે તો આમાં સોનાનો સિક્કા છે. ત્રીજો ઠામ ખોલે છે તો આમાં દિરહમ અને દિનાર છે. એનો મોઢા જોયો છે કે આ બધું શું છે, એ તમારું જમવાનું ખાવાનું બિસ્મિલ્લાહ. તો સિકંદર કહે છે તમારો મગજ ઠેકાણે છે? આ હીરો જવાહરાત હું ખાઈ શકું? આ સિક્કા અને સોનાનો સિક્કા ને હું ખાઈ શકું? એ કઈ ઇન્સાનની ખોરાક થઈ શકે? આ દિરહમો દિનાર એ કહે છે તારી ખોરાક શું છે? કે છે અરે ભાઈ મારી ખોરાક 2 રોટલી અને 1 સાની ચાવલ. તો એ કહે છે કે હા તારે બી ઈ જ ખોરાક ખાવા, ઈ છે 2 રોટલી 1 સાની ચાવલ? હા ઈ છે. કે તો આખી દુનિયામાં તમને 2 રોટલી અને 1 સાની ચાવલ ના મળ્યો કે તું અહીંયા સુધી અટેક કરીને અને અહીંયા જે છે ને કબજા કરીને તું અહીંયા સુધી આવ્યો છે? બધાયને યતીમ કરે છે, બધાયને વેવા કરે છે, બચ્ચાઓને કતલ કરે છે, લોહી લહાન કરીને અહીંયા કબજા કરવા આવ્યો છે. તને આખી દુનિયામાં 2 રોટલી 1 સાની ચાવલ ના મળ્યો? તો એ કહે છે ના તું ભૂલ કરે છે. હું 2 રોટલી 1 સાની ચાવલ માટે અટેક નથી કર્યો. મને ઇજ્જત ખપે છે, હું ઇજ્જત હાસિલ કરવા માટે અટેક કર્યો છું. તો ઈ બાદશાહને કહે છે યાદ રાખજે ઇજ્જત કેને કહેવાય, ઇજ્જતનો અર્થ શું છે, ઇજ્જતનો કન્સેપ્ટ શું છે તને ખબર નથી. યાદ રાખજે કારૂનો ખજાના હો તો इज्जत नहीं मिलती, कारू का खजाना हो तो इज्जत नहीं मिलती. दौलत से कमीने को शराफत नहीं मिलती. जो दौलत होए, कारू का खजाना होए तो એ ઇજ્જતનો વસીલો નથી, ઇજ્જતનો સબબ નથી. તો એ કહે છે તો ઇજ્જતનો સબબ શું છે? તો એ કહે છે યાદ રાખજો અલ ઇજ્જતુ લિલ્લાહ વલ રસૂલિહી વલિલ મુમિનીન. ઇજ્જત અલ્લાહ પાસે છે અને રસૂલ અલ્લાહ પાસે છે અને અમુક મુમિનીન પાસે છે. તો અગર તને ઇજ્જત ખપે છે તો સૌથી પહેલા તું અલ્લાહનો બંદા બની જા અને બીજા દરજા ઉપર, બીજા નંબર ઉપર રસૂલ અલ્લાહનો ઇતાઅતગુઝાર બની જા અને ત્રીજા નંબર ઉપર તમામ મોમિનીનનો દોસ્તાર બની જા. તો તને ઇજ્જત મળશે, અગર નહીં મળશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇમામ હસન ઈ કહે છે અલ ઇજ્જતુ લિલ્લાહ વલ રસૂલિહી વલિલ મુમિનીન. કુરાન ની આયત પડે છે બલ ફી ઇજ્જતુન. મારા અંદર અઝમત નથી, મારા અંદર ઇજ્જત છે. કાલ અલ્લાહ તઆલા અલ ઇજ્જતુ લિલ્લાહ વલ રસૂલિહી વલિલ મુમિનીન. હવે અહીંયાથી નતીજા શું નીકળ્યો? આપણને આપણા ઉપર જો ઈ સમાજ સોસાયટીમાં આપણને ઇજ્જત ખપે તો આપણા માટે શું જરૂરી છે? 3 વસ્તુની જરૂર છે. ઈ જે બોલો જે કુરાનની આયત કહે છે ઇજ્જત ખપે છે તો હવે પૈસા દૌલત આપીને એને તેને અને એકબીજાને પછવાડે અને એકબીજાથી દુશ્મની કરીને, એકબીજાથી દોસ્તી કરીને આ રસ્તાથી તમને ઇજ્જત નહીં મળશે. તમને ખબર છે અમુક માણસ ઇજ્જતને હાસિલ કરવા માટે પૈસા ખર્ચા કરે છે કે મને ઇજ્જત મળે. અમુક માણસ ઇજ્જતને હાસિલ કરવા માટે એકબીજા સાથે દુશ્મની કરે છે તાકી મને ઇજ્જત મળે. અમુક માણસ ઇજ્જત હાસિલ કરવા માટે અમુક જણા સાથે દોસ્તી કરે છે તાકી અમને ઇજ્જત મળે. અને અમુક જાના તો અહીંયા સુધી છે કે એકબીજાને કતલ કરવા ઉપર તૈયાર થઈ જાય છે તાકી અમને ઇજ્જત મળે. પણ ઇજ્જત કેવી રીતે મળશે, ક્યાંથી મળશે? અરે ભાઈ ઇજ્જત જેના પાસે છે અહીંયાથી ગોતવાનું છે. તમે એના પાસે નથી જાતા. કેના પાસે ઇજ્જત છે? 3 વસ્તુ, 3 વ્યક્તિ, અલ્લાહ, રસૂલ અને અમુક મોમિનીન. અમુક મોમિનીન થી મુરાદ અહેલે બેત છે. તમને ઇજ્જત ખપે છે તો અલ્લાહ પાસે તમે ગોતો. અલ્લાહનો સચ્ચા બંદા બની જાઓ, સાચો બંદા.
ઇજ્જત મળશે. રસૂલ અલ્લાહનો સાચો હિદાયતગુજાર બની જાઓ, ઇજ્જત મળશે. અહેલે બેતનો મોહિબ અને સાચો દોસ્તાર બની જાઓ, તમને ઇજ્જત મળશે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. પછી બાદશાહ એને કહે છે, સિકંદર તારી મિસાલ જે છે ને એ એક સર્પના જેમ છે. નાગ હોય, કોબરા, અજદહા એના જેવું છે. કહે છે, એને સમજાવે છે, હું એની વાતને મારા શબ્દોમાં કહું છું. હમણાં અહીંયા કોઈ સર્પ આવી જાય, કોઈ અજદહા આવી જાય, કોબરા આવી જાય તો તમે સાચે બોલો બધાય ઊભા થઈ જશે કે નહીં થઈ જશે? ઊભા થઈ જશે. તો શું તમને હું પૂછી શકું, તમે આ સર્પની રિસ્પેક્ટ એમાં ઊભા થયા છો? ના ભાઈ, કોઈ એક માણસ નહીં કહેશે હું એની રિસ્પેક્ટ અને એહતરામમાં ઊભો થયો છું. તો શા માટે ઊભા થઈ ગયા છો? અરે ભાઈ, જાન બચાવવા માટે. ઈ હમણાં ડસી લેશે, કાપી લેશે તો અમે મરી જાશો. એના ઝેરથી બચવા માટે. તો આ ઈ કહે છે, સિકંદર તારી મિસાલ જે છે ને એક સર્પના જેમ છે કે જેને જોઈને બધાય ઊભા થઈ જાય, પણ રિસ્પેક્ટમાં ઊભો નથી થતો. ઈ પોતાની જાન બચાવવા માટે ઊભો થાય છે. આજ મારી ફૌજ જે સરેન્ડર થઈ ગઈ છે તારા સામે, ઈ તારી રિસ્પેક્ટમાં નથી થઈ, જાન બચાવવા માટે થઈ છે. તું એક સર્પના જેમ છે. અઝીઝો, અહીંયાથી એક વાત કહેવા માંગુ છું. સન 60 હિજરીમાં યઝીદ જે હતો ને, ઈ બી એક સર્પના જેમ હતો. ઇજ્જતની બોડીને ડસવા માંગતો હતો. જ્યારે ઈ પોતાનો માથા ઉપાડીને હુસૈનના સામે આવ્યો તો હુસૈન ઇનકારની કુલ્હાડીથી આવે રીતે એના માથા ઉપર માર્યા કે એનો માથો જે છે ને આજ સુધી અને કિયામત સુધી પાછો ઉપાડી ના શકે. सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. હુસૈન ના અંદર ખાલી હિંમત હતી. 60 હિજરીમાં બધાય ઊભા તો થઈ ગયા હતા યઝીદની રિસ્પેક્ટ માટે, પણ એનો માથો કચરવા માટે કોઈમાં હિંમત નથી. હુસૈનમાં હિંમત હતી અને એ ઇનકારની કુલ્હાડીથી સર્પની માથા ઉપર આવી રીતે માર્યા કે જે છે કયામત સુધી પછી માથું ના ઉપાડી શકો. એ ઇજ્જતને જનાઝા, ઇજ્જતનો જે બોડી હતો ને એને ડસવા માંગતો હતો, એને ખતમ કરવા માંગતો. તો સલવાત પડી મોહમ્મદ વાલે. હવે ઇજ્જતનો બીજો ક્રાઇટેરિયા શું છે જે આપણા સમાજ મુઆશરામાં છે? માણસો એમ સમજે છે કે જે બી તમને જરાક ચાવાય પીવડાવે, જરાક પાણી વાણી અને તમારો હાથ પર દાબે એટલે તમને ઇજ્જત આપી છે. તમારા સાથે 4-10 જણા હોય, સાથમાં આવે જાય અને આપણે જરા નારાવાળા લગાવે અને એની રિસ્પેક્ટ બધું મહેંગી મોટરમાં બેસાડે, લઈ જાવે, પછી આ બધું આજના જમાનામાં છે ને એને ઇજ્જત સમજે છે. તમે જોતા હશો કોઈ આવે છે એટલે કંઈ ઉતરે છે, યા હું જનરલ વાત કરું છું, કોઈ એક માણસની વાત નથી કરતો, આખી દુનિયાની વાત કરું છું, જનરલ વાત કરું છું કે એના સાથે માણસો હોય, નારા લગાવતા હોય અને પછી મોટી અને મોંઘી ગાડીમાં બેસાડતા હોય, પછી જ્યાં જાય તો 4 જણા સાથે હોય, પછી દસ્તરખાન, ચાય, પાણી બધું હોય. અમુક જણા સમજે છે કે ઈ ઇજ્જત છે અને આ બધું ન કરવામાં આવે તો એના મગજમાં આવે છે કે મારી બેઇજ્જતી થઈ ગઈ છે. તો હવે સવાલ ઈ કરું છું કે નૌઝુબિલ્લાહ રસૂલુલ્લાહ બેઇજ્જત હતા? રસૂલે ખુદાને તો પાણાથી મારવામાં આવ્યું, રસૂલે ખુદા ઉપર તો કચરા ફેંકવામાં આવ્યું, રસૂલે ખુદાના રસ્તામાં કાંટા બિછાવવામાં આવ્યું. ઇમામે હસન જેની શહાદતની તારીખ છે, માણસો સામે આવીને એટલે બુરા ભલા ઇમામે હસનને બોલે છે. તો નૌઝુબિલ્લાહ આ બધું શું ઇજ્જત નથી આ લોકોની? અગર ઈ ક્રાઇટેરિયા છે કે 4 જણા 10 જણા સાથે હોય, નારા લગાવે, એને જે છે ને વખાણ કરવામાં આવે અને ચા પીવડાવવામાં આવે, પાણી પીવડાવવામાં આવે અને એ બધું અગર ઇજ્જતનો ક્રાઇટેરિયા છે તો રસૂલે ખુદા ઉપર જે પાળવા મારવામાં આવતો હતો, કચરા ફેંકવામાં આવતો હતો, કાંટા બિછાવવામાં આવતો હતો, એ બધું શું હતું? અઝીઝો, એનો અર્થ ઈ થાય છે, એનો મતલબ ઈ થાય છે કે ઇજ્જતનો કન્સેપ્ટ આપણને ખબર નથી. ઇજ્જત એટલે શું? ઇજ્જત કેને કહેવામાં આવે છે? ઇજ્જતનો અર્થ શું છે? હું તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. પણ અહીંયાથી બહુ ધ્યાનથી સાંભળજો મારી મજલિસ.
અગર ના તમે ધ્યાનથી નહીં સાંભળશો તો પછી નતીજા તમને બરાબર નહીં આવશે તમારા મગજમાં. સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, ઇજ્જત શું છે અને ઇજ્જત કેને કહેવામાં આવે છે? તમને કહું કે ઇજ્જતનો અર્થ તમને સમજવું હોય તો સૌથી પહેલા તમે ઓઝાઝનો અર્થ સમજો. કેમ ઓઝાઝ? કેમ કે ઇજ્જત જે શબ્દ છે ને એ ઓઝાઝ શબ્દથી બનાવવામાં આવ્યો છે. તો જે અર્થ ઓઝાઝનો છે ને એ જ અર્થ ઇજ્જતનો છે. ઓઝાઝ એટલે શું? ઓઝાઝ કહે છે કે એક આવી કડક મજબૂત સ્ટ્રોંગ વસ્તુને કહેવામાં આવે છે કે એના અંદર કોઈ બીજી વસ્તુ ગળી ન શકે. દાખલા તરીકે તમને સમજાવું. કીલ હોય જોક, તમે એને જમીનમાં એને ગળાવો તો એ ગળી જશે. કેમ કે જમીન નરમ છે. અને ઈ જ જોકને તમે ઝાડ જે છે એમાં તમે ગળાવો તો ઝાડમાં બી જરાક મહેનત કરશો તો એની લાકડીમાં એ ગળી જશે. ઈ જ જોકને તમે બીતમાં ગળાવો તો મહેનત કરશો તો જરાક ઈ ગળી શકે. પણ અઝીઝો, ઈ જોકને જો તમે પાણા ઉપર, પથ્થર ઉપર, ચટ્ટાન ઉપર, ડુંગર ઉપર તમે એને ગળાવો ઈ વાંકી થઈ જશે, બસ નહીં ગળે. કેમ? કેમ કે પથ્થર અને પાણા એટલું મજબૂત છે કે એના અંદર બીજી વસ્તુ નહીં ગળી શકે. ઈ અર્થ શું કામ બયાન કરું છું? આ ડિક્શનરીમાં લખેલો છે. ડિક્શનરીમાં ઈ લખેલો છે. અહીંયાથી કનેક્શન છે ઇજ્જતનું. કહે છે ઇજ્જતદાર ઇન્સાન આ ડુંગર અને પાણાના જેમ હોય, જેવી રીતે કીલ જોક એના અંદર સુરાખ નહીં કરી શકે, અંદર નહીં ગળી શકે, આવી રીતે ઇજ્જતદાર ઇન્સાનની વ્યક્તિ એટલી મજબૂત હોય, કેરેક્ટરમાં, કિરદારમાં, અખલાકમાં એટલી મજબૂત હોય, એનો કિરદાર એટલો મજબૂત હોય, કેરેક્ટર એટલો મજબૂત હોય, અખલાક એટલો મજબૂત હોય કે અગર કોઈ ઇન્સાન ગલત વસ્તુની નિસ્બત આપે ઈ માણસ તરફ તો એના ઉપર લાગુ ના પડે. જેવી રીતે જોક ગળી ન શકે પથ્થરમાં, આવી રીતે ગલત વાત અગર તમને કોઈ માણસને ગલત વાતની નિસ્બત દ્યો તો એના ઉપર લાગુ ના પડે. ઈ પાછો જે છે ને એના ઉપર આવી જાય. અગર ऐब હોય, કમી હોય, ખરાબ વાત હોય, દાખલા તરીકે અલ ઇઝ્ઝતુ લિલ્લાહ, ઇજ્જત અલ્લાહ પાસે છે. હવે અલ્લાહને કોઈ ખરાબ બોલે, અલ્લાહની કોઈ જે છે ને અપમાન કરે તો ઈ જે છે ને સૂરજ ઉપર થૂકવાનો જેમ છે. તમે સૂરજ ઉપર થૂકશો તો ઈ થૂક તમારા ચહેરા ઉપર પાછો આવી જશે. તો અલ્લાહને ખરાબ બોલવાનો અર્થ એ છે કે તમારા ઉપર અલ્લાહ ઉપર લાગુ નહીં પડે. અઝીઝો, અલ ઇઝ્ઝતુ લિલ્લાહ વલ રસૂલ વલિલ મુમિનીન. રસૂલ અલ્લાહ આવી વ્યક્તિનો નામ છે, આવી જાતનું નામ છે જે કેરેક્ટરમાં, કિરદારમાં, અખલાકમાં એટલો મજબૂત છે કે ગલત વસ્તુની નિસ્બત જો તમે એના તરફ દિયો તો રસૂલ અલ્લાહ ઉપર લાગુ નહીં પડે. એટલા માટે તારીખ લખે છે, હિસ્ટ્રી લખે છે કે જે માણસ રસૂલ ઉપર કૂડા ફેંકતા હતા, જે પથ્થર અને પાણો મારતા હતા, જે કાંટા બિછાવતા હતા, ઈ જ માણસ કહેતા હતા આખો અરબમાં અગર કોઈ સૌથી સાદિક અગર અમીન છે તો રસૂલ ખુદા છે. કઈ નતીજા મેલો તમને. જે માણસ પથ્થર અને પાણો મારતા હતા, કચરા ફેંકતા હતા, આ લોકો કહેતા હતા કે અમીન અને સાદિક અગર કોઈ આખું અરબમાં છે તો એક જ માણસ છે જેનું નામ રસૂલ ખુદા છે. એનો અર્થ શું છે? ઈ જે છે ને ઈ જુલમ છે. જે મારવાની વાત હતી, કચરા ફેંકવાની વાત છે, જુલમ અલગ છે, ઇજ્જત અલગ છે. ઇજ્જતદાર ઇન્સાનના સાથે જુલમ કરવા આમાં આવી શકે ઈ પોસિબલ છે. ઇજ્જતદાર ઇન્સાન ઉપર જુલમ કરવામાં આવે પણ ઇજ્જતદાર ઇન્સાન ઉપર અગર કોઈ ખોટી નિસ્બત આપે તો કોઈ ખોટી નિસ્બત નહીં આપી શકે. ઈ લાગુ નહીં પડે એના ઉપર. આજ દુનિયામાં આજ 14 વર્ષ થઈ ગયો છે, 1400 વર્ષ થઈ ગયો છે. આજ અગર તમે નમાઝની વાત કરો, રોજાની વાત કરો અને હુસૈનની વાત કરો તો તમને કોઈ નહીં કહેશે નઉઝુબિલ્લાહ કે ઇમામ હુસૈન જે છે તારિકુસ સલાત હતા, ઇમામ હુસૈન નઉઝુબિલ્લાહ વાજિબાતને તર્ક કરતા હતા. પણ તમે યઝીદના બારામાં કહો કે યઝીદ તારિકુસ સલાત હતા, ઈ ઝનાકાર હતો, ઈ જે છે ને કૂતરો સાથે રમતો હતો, તો એ બધું તારીખ લખી દીધી છે. એટલે ગલત વસ્તુની નિસ્બત જે માનસ તરફ લાગુ પડે ઈ જલીલ ઇન્સાન કહેવાય, અને જે શખ્સ અને જે વ્યક્તિ તરફ ગલત વસ્તુની નિસ્બત લાગુ ના પડે ઈ ઇન્સાન ઇજ્જતદાર ઇન્સાન કહેવાય.
सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। હવે ત્રણ વસ્તુ પાસે ત્રણ વ્યક્તિ પાસે શું છે? ઇજ્જત છે. અલ ઇજ્જતુ લિલ્લાહ વલ રસૂલિહી વલિલ મુમિનીન. ઇજ્જત યા તો અલ્લાહ પાસે છે, યા રસૂલુલ્લાહ પાસે છે, યા અમુક મુમિનીન પાસે છે. અજીઝો, મુમિનીન થી મુરાદ જે છે ને એ અહેલે બેત છે. પણ ઉલમા કહે છે કે ત્રણ વસ્તુ પાસે ઇજ્જત છે, પણ એનો બાયડો જે છે ને જ્યાંથી દાખલ થવાનું છે ઇજ્જત હાસિલ કરવા માટે, બાયડો જે છે ને અહેલે બેત છે. અહેલે બેત એનો બાયડો છે, અહીંયાથી દાખલ થવાના છે. જ્યારે તમે અહેલે બેત પાસે પૂકી ગયા તો તમે ઓટોમેટિક પૂકી જાશો કેના પાસે? રસૂલુલ્લાહ પાસે. રસૂલુલ્લાહ પાસે તમે પૂકી ગયા તો ઓટોમેટિક તમે પૂકી જાશો કેના પાસે? અલ્લાહ પાસે. ત્રણ વસ્તુ પાસે તમે પૂકી જાશો, તમને ઇજ્જત મળી જશે. એક એક્ઝામ્પલ આપું અને તમારી જમત આસ્તે આસ્તે તમામ થશે. એક્ઝામ્પલ, અહેલે બેત નો બાયડો ઇજ્જતનો બાયડો છે. અહેલે બેત નો દરવાજો ઇજ્જતનો દરવાજો છે. એક બાદશાહ હતો આગળ જમાનામાં, એનું નામ હતું નાદિર શાહ દુરાની. નાદિર શાહ દુરાની ઈરાનનો બાદશાહ હતો. કોહિનૂર ઈરાઈ એટલે ઇન્ડિયાથી લઈને આવ્યો તો અટેક કરીને, પછી આજના જમાનામાં ઇંગ્લેન્ડમાં છે. આના જેવો હીરો એટલે ડાયમંડ આખી દુનિયામાં હવે બીજો કોઈ નથી કોહિનૂર જેવો. તો ઈ નાદિર શાહ દુરાનીના જે છે ને એક એનો શું આપણે કહે વઝીર હતો યા ગુલામ હતો યા નોકર હતો, એનું નામ હતું મહેદી. ઈ શિયા હતો. એ કહે છે આપણા બધા જાય છે ને ઝિયારત કરવા માટે, તો એને કહે છે કે હું મારી મૌલાની ઝિયારત કરવા માટે જાઉં છું નજફ, મને રજા ખપે છે, છુટ્ટી ખપે છે. એને પૂછે છે શું કામ તું ઝિયારત કરવા માટે જાય છે નજફ, શું છે તમારા મૌલા પાસે? એ કહે છે મારા મૌલા ફઝીલત વાળા છે, ઇજ્જત વાળા છે, એના પાસે કમાલ છે, હાજત પૂરી થાય છે, મારા મૌલા પાસે કમાલ છે. કે છે તમારા મૌલા દુનિયાથી હેલા ગયા, હવે તમને જવાની જરૂરત નથી. તો એ કહે છે શહીદ જે છે ને એ જિંદા હોય છે, એ મુર્દા નથી હોતો. તો એ કહે છે કે કઈ આવી વસ્તુ તમે બયાન કરો કે કઈ અઝમત હોય તો પછી હું તમને રજા આપું. તો એ કહે છે કે મારા મૌલાનો કમાલ છે કે નજફ મૌલાના હરમમાં નિજાસત નહીં ગળી શકે. તો કહે છે કે શું બોલે છે તું? કહા નિજાસત નહીં ગળી શકે? તો કહે છે જો હું ગળાવી દઉં તો? ગળાવી દઉં, તમારા હિંમત હોય, તમારા તાકાત હોય. કે છે ચલ તારા સાથે હું બી ચાલું છું. મહેદીને લઈને આવે છે એક કૂતરો ગળામાં જંજીર લોડાની બાંધીને, અને એક શીશીના અંદર બોટલમાં શરાબ સીલ કરીને બે વસ્તુ લઈને આવે છે. નજફ પૂકે છે. હવે બારડામાં દાખલ થવા માંગે છે નજફમાં કૂતરાને લઈને. તો કૂતરો જે છે ને દરવાજા ઉપર ઊભો થઈ ગયો. હવે એ ખીચે છે તાકાતથી, અને કૂતરો પોતા તરફ ખીચે છે. આખી તાકાત એ લગાવી દીધો, પણ કૂતરો ડગી ના શકે. બે માણસ મળીને ખેંચે, ત્રણ માણસ મળીને ખેંચો, ચાર માણસ મળીને ખેંચો, 10 માણસ મળીને ખેંચો. અહીંયા સુધી હિસ્ટ્રીમાં છે કે લોડાની જંજીર તૂટી ગઈ આના ગળાથી, પણ એ કૂતરો ના ગળી શક્યો. મહેદી કહે છે જોજો હું તને કીધું તો નિજાસત નહીં ગળી શકે મારા મૌલાના હરમ. એ છે કે ખબર જો એના હાથમાં શરાબની બોટલ હતી, એ અંદર લઈને ગળી ગયો ઇમામ અલીના રોઝામાં નજફમાં. કે છે મહેદી શું થયો તમારો મૌલાનો મોજદો? હું તો શરાબની બોટલ લઈને ગળી ગયો છું. તો એ કહે છે કે હવે એને ખોલવામાં આવે. મહેદી કહે છે આપણે ખોલે અને જોઈએ. ત્યારે ખોલે છે બોટલ શરાબની, તો ઈ હવે શરાબ નથી, વિનેગ્ર થઈ ગઈ છે. સિરકા, વિનેગ્ર બોલો છો ને? સિરકા થઈ ગયો છે. મહેદી કહે છે બીજું હું કીધું તો કે નહીં ગળી શકે. એ અજબ થઈ ગયું. કૂતરો ના આવી શક્યો, લોટાની જંજીર તૂટી ગઈ, એના હાથમાં શરાબની બોટલ સિરકામાં બદલાવી ગઈ, વિનેગ્રમાં તબદીલ થઈ ગઈ છે. હવે એને અહેસાસ થયો કે આ લોકો પાસે ઇજ્જત છે. ઇમામે અલીના ઝરી પાસે આવે છે. ઝરી પાસે આવીને પોતાનો માથા ઇમામે અલીની ઝરી ઉપર એટલે કબ્ર ઉપર રાખે છે, રડીને રોય છે અને માફી માંગે છે. અને પછી કહે છે કે મારો તાજ પેશ કરવામાં આવે. એનો જે તાજ હતો ને એના સામે લઈ આવે છે માણસો, એને આપે છે. પછી ઈ તાજને જે છે ને ઈ ઇમામે અલીના ઝરી ઉપર રાખે છે અને કહે છે કે મૌલા ઇજ્જત તમારા પાસે છે, અમે જલીલ બાદશાહ છે, ઈ ઇજ્જત કહેવાય. ઇજ્જત તમારા પાસે છે, અમારા પાસે કઈ નથી. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર.
પછી બાદશાહને એક મોહર થતી હતી, કાગળ ઉપર મોહર મારતા હતા, એ પોતાની મોહર બદલાવી દીધો. શું લખ્યો? ત્યારથી જ્યારે ગયો આ બધું જોયો ત્યારથી લખે છે, મોહર જ્યારે મારે તો આમાં લખેલું હોય કે કલ્બે આસ્તાને અમીરુલ મોમિનીન નાદિર શાહ દુરાની. કલ્બ એટલે કૂતરો. આજે નામ રાખવામાં આવે છે આજના જમાનામાં, એમ હું સાંભળ્યો છું, ઉલમાથી સાંભળ્યો છું કે કલ્બે આબિદ, કલ્બે સાદિક, આ બધું નામ જે તમે સાંભળો છો એ જ્યારે નાદિર શાહ દુરાની પોતે પોતાની મોહર બનાવ્યો ત્યારથી રસમ થઈ નામ રાખવાની કલ્બે આબિદ અને કલ્બે સાદિક. પહેલા કોઈ નામ નતો રખતો કલ્બે આબિદ કલ્બે સાદિક. સૌથી પહેલા નાદિર શાહ દુરાની ચાલુ કર્યો છે. કલ્બે આસ્તાને અમીરુલ મોમિનીન, અમીરુલ મોમિનીન નો આસ્તાના એટલે રોઝા નો કૂતરો નાદિર શાહ દુરાની, એની મોહર હતી ત્યારે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અજીઝો, આ બધું ઇમામ હસન નો મેસેજ છે. કહે છે લા બલ ફી ઇઝ્ઝતુન, મારા અંદર ઇજ્જત છે, અઝમત નથી. અગર ઇજ્જત હોય તો અઝમત ઓટોમેટિક આવી જશે. હવે ઈ તમને ક્યાંથી મળશે ઇજ્જત? કહે છે કે ત્રણ જગ્યા છે, લિલ્લાહ વલ રસૂલહી વલિલ મોમિનીન. અને આ મોમિનીન એટલે અહેલે બેત, અહેલે બેત પાસે છે, રસૂલુલ્લાહ પાસે છે અને અલ્લાહ પાસે છે. હવે એટલા માટે ઇમામ હુસૈન કહી દીધા હતા કરબલાના મેદાનમાં, મિસલિલ્લાહ યુબાયુ મિસલા, મારા જેવા તમારા જેવી નહીં કરી શકે. કેમ કે હું ઇજ્જતદાર છું, તારા પાસે ઇજ્જત નથી. અને કોઈને ઇજ્જત ખપે તો પહેલે એ ઇતાઅત, અલ્લાહનો બંદા અને પછી મોમિનનો દોસ્તાર બનવું પડશે. એક સલવાત પઢી મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અજીઝો, જે ઇમામની શહાદતની તારીખ છે એ ઇમામને भी ज़हर थी એટલે ઝેરથી શહીદ કરવામાં આવ્યો. પણ ઘણી ફેરે ઇમામ હસનને ઝહર દેવામાં આવ્યો, પણ ઇમામ હસન બચી જતા હતા. એક ફેરે મુસલમાં ઝેર દેવામાં આવ્યો, એક ફેરે ખજૂરમાં નાખીને ઝેર દેવામાં આવ્યો, એક ફેરે જે છે ને જે નેઝા હોય ખંજર એની જે અની હોય લોડાની એને ઝારમાં બુજાવીને પછી ઇમામ હસનના પગ ઉપર રાખવામાં આવ્યો કે ઈ તમે રાખી દેશો તો એમાં ઇમામ હસન ની મોત થઈ શકે છે. એટલો ફોર હતો, પણ ઇમામ હસન બચી જતા હતા. મરવાન મલૂન ઈ બાદશાહ રૂમ થી માંગણી કરે છે કે મને ઝેરે હિલાલ ખપે છે. ઝેરે હિલાલ તમે સમજો છો કે એને કહેવામાં આવે છે. કહે છે કે એનો એક ટીપો જો તમે દરિયામાં નાખો એટલો ફોર હોય છે કે દરિયાની માછલી બધી મરી જાય. ઈ મગાવે છે અને જોદા બિન્તે અશસ જે ઇમામ હસનની બીવી હતી, ઝૌજા હતા, એને એટલે ખરીદે છે અને કહે છે કે જો તમે આ ઝેર એક ટીપો ઇમામ હસન જે પાણી પીએ છે ઈ પાણીમાં જો તમે નાખી દો તો 1 લાખ દિરહમ તમને દેવામાં આવશે અને યઝીદ સાથે તમારી શાદી કરાવવામાં આવશે. અને જોદા બિન્તે અશસ ઈ ઝેર લઈને રાતની તારીકીમાં જ્યારે ઇમામ હસન સોતા હતા તો જે શામરમાં સોતા હતા પોતાનો સરના બાજુમાં સરાને પાણી રાખીને સોતા હતા અને એની આદત હતી રાતમાં પાણી પીવાની. ઉઠીને જોદા બિન્તે અશસ અડધી રાતમાં પગ આસ્તે 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 રાખીને અંદર ગળે છે શામરમાં અને જે પાણી ઇમામ હસનનો પીવાનો હતો આમાં ઈ ઝાડનો ટીપો નાખે છે અને પાછો બહાર નીકળી જાય છે. હવે જ્યારે પાછો નીકળી જાય છે તો અમુક વાર પછી ઇમામ હસનની આંખ ખુલે છે તો ઇમામ હસન રોવા લાગે છે અને રડી રડીને રોય છે. આવાજ સાંભળીને ઝૈનબો ઉમ્મે કુલસુમ અને ઇમામ હુસૈન આવી જાય છે કે શું કામ તમે ગિરિયા કરો છો? તો ઇમામ હસન કહે છે હું હમણાં સપના જોયો છું, નાના રસૂલે ખુદા સપનામાં આવ્યા હતા, બાબા અલી મુર્તુઝા સપનામાં આવ્યા હતા, અમ્મા ફાતિમા ઝહરા મારો સપનામાં આવ્યા હતા અને કહેતા હતા એ હસન હવે બહુ જ જલ્દી અમારી તમારી મુલાકાત થશે. મને લાગે છે કે હવે મારી મોતનો વખત કરીબ આવી ગયો છે. અઝીઝો, આ બધી વાત કરતા કરતા માણસો રોતા હતા. એ ઈ જ હસનામાં ઈ જ
દરમિયાન ઇમામે હસન પોતાનો જે પાણી સરાહને રાખવામાં આવ્યો તો ઈ પાણી પી લે છે અને જ્યારે પાણી પીએ છે પરવારો મોઢાથી લોહી નીકળવા શરૂ કરે છે અને અમુક વાર મસીના નો જે કલેજા હતો ઈ કટકો થઈને ઇમામે હસનના મોઢાથી બહાર નીકળે છે. ઝૈનબ ઉમ્મે કુલસુમ રડીને રોતા હતા. ઇમામે હુસૈન જોઈ ના શક્યા. જ્યારે ઇમામે હસનના મોઢાથી કલેજાનો કટકા બહાર નીકળ્યો ઇમામે હુસૈન જમીન ઉપર બેહોશ થઈને પડી ગયા. હું કહીશ મોલા તમે ઇમામે હસનના કલેજાના કટકા ના જોઈ શક્યા પણ કાલે કરબલાના મેદાનમાં અલી અકબરના સીનાથી જ્યારે કલેજા નીકળશે ત્યારે તમે કેવી રીતે સબર કરી શકશો? અઝીઝો જ્યારે ઇમામે હસનને યકીન થઈ ગયો કે હવે મારી મોત આવવાની છે વસિયત કરે છે એ ભૈયા હુસૈન તમે મને ગુસલ આપજો તમે મને કફન પહેરાજો તમે મને દફન કરજો અને મને નાના રસૂલુલ્લાહની કબ્રના બાજુમાં દફન કરવામાં આવે. અગર દુશ્મન દફન કરવા ના દિए તો નાની ફાતિમા બિન્તે અસદના કબ્રના બાજુમાં દફન કરવામાં આવે. પણ એ ભૈયા હસન જંગ ના કરજો અને કાજિયાને જંગ ના કરજો. એ અઝીઝો ઈ વસિયત કરતા ઇમામે હસન દુનિયાથી હેલા જાય છે. એ ઝૈનબ ઉમ્મે કુલસુમનો ભાઈ દુનિયાથી હેલા ગયા. ઇમામે હુસૈનનો ભાઈ દુનિયાથી હેલા ગયા. અઝીઝો જ્યારે ઇમામે હસનનો ઇંતકાલ થાય છે વસિયતના મુતાબિક ઇમામે હુસૈન ગુસલ આપે છે અને કફન પહેરાવે છે. પછી તારીખ લખે છે બહુ જ શાંતિ ઇમામે હસનનો જનાઝા ઉપાડવામાં આવ્યો બુલંદ કરવામાં આવ્યો. જ્યારે ઇમામે હસનનો જનાઝા ઘરથી બહાર નીકળે છે એ તારીખ લખે છે દુશ્મન પહેલાથી 4 કોર તીર અને કમાન લઈને છુપીને બેસેલા હતા. જ્યારે જનાઝા લઈને બહાર નીકળવામાં આવે છે 4 કોરથી તીર હલાવવામાં આવે છે અને એક સાથ 72 તીર ઇમામે હસનના જનાઝામાં પેવસ્ત થઈ જાય છે. એ અઝીઝો આ મંઝર જોઈને બની હાશિમનો જવાન તલવારને આમથી કાઢ્યા. ઇમામે હુસૈન આવીને હાથ જોડે છે. એ બની હાશિમનો જવાનો અરે મારો ભૈયા હસનની વસિયત છે કે તમે જંગ ના કરજો સબર કરજો. એટલા માટે જનાઝા પાછો ઘર વાપસ લે આવવામાં આવે છે. અઝીઝો તારીખ લખે છે આ દુનિયાનો પહેલો જનાઝા છે જે ઘરથી નીકળવા પછી પાછો ઘર લે આવવામાં આવ્યો. ઝૈનબ પૂછે છે ભૈયા હુસૈન શું થયો? એક મરતબા હુસૈન કહે છે એ ઝૈનબ ઈ ના પૂછો શું થયો ભૈયા હસનના જનાઝામાંથી તીર કાઢો. ઝૈનબે ઉમ્મે કુલસુમ બેઠીને 72 તીર કાઢ્યા. અઝીઝો હું કહીશ એ મૌલા હસન તમે નસીબદાર છો ભલે તમારા જનાઝા ઉપર 72 તીર પેવસ્ત થઈ ગઈ પણ તમારી બહેન ઝૈનબ ઉમ્મે કુલસુમ તમારો ભાઈ હુસૈન આ તીરને કાઢી શક્યા અને તમને પાછો દફન કરી શક્યા. લેકિન એ મૌલા હુસૈન લેકિન એ મૌલા હસન જ્યારે ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં જખ્મી થઈને ઘોડાની પુષ્ટ ઉપરથી જમીન ઉપર પડ્યા એટલી તીર શરીરમાં હતી કે મકતલ લખે છે હુસૈનનો શરીર જમીન ઉપર નહોતો અને ઝીન ઉપર બી નહોતો તીર ઉપર મુઅલ્લક હતો. तीर ऊपर मुअल्लक હતો. अजीजो मौला हुसैन ने मौला हसन ने दफन કરવામાં આવ્યો. હું કહીશ મૌલા તમે નસીબદાર છો 72 તીર કાઢીને તમે દફન કરી શક્યા તમને દફન કરી શક્યા. લેકિન એ મૌલા કરબલાના મેદાનમાં 72 તીર નહીં 72 જનાઝા હતો. એક જવાન જેનું નામ સૈયદ સજ્જાદ જેને હાથોમાં હથકડી પગમાં બેડી ગળામાં ખારદાર તો કોઈ એકની લાશને દફન ના કરી. વસયાલમુલ લદીન ઝલમુ અય્યમ કલમિન.
इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन इदम बिक़ज़ाइहि व तस्लीमिhi मातम हुसैन मंजिल